રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। રાજકોટથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। સમાજવાદી પાર્ટીના સાંસદની ટિપ્પણી મુદ્દે વિરોધ પ્રદર્શન। રાણા સાંગા પર સાંસદે કરેલી ટિપ્પણીને લઈને ભારે રોષ જોવા મળ્યો છે। બહુમાળી ભવન ચોક ખાતે ક્ષત્રિય સમાજ ઉમટ્યો। જિલ્લા કલેક્ટરને ક્ષત્રિય સમાજ દ્વારા આવેદન અપાયું છે। રાજકોટથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સમગ્ર મામલે ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાનું નિવેદન પણ સામે આવ્યું છે। ક્ષત્રિય સમાજના ઇતિહાસ સાથે કરાય છે ચેડા। મન ફાવે તેવા નિવેદનો કરવામાં આવે છે। વિષયને લઈને ક્ષત્રિય સમાજ આક્રોશમાં છે। જ્યારે ઇતિહાસની ખબર ના હોય અથવા તો જેણે બલિદાન આપ્યા છે એમની ખબર ના હોય તો સંસદમાં બેસીને કે જે ખૂબ જવાબદારી ભર્યું સ્થાન હોય છે ત્યાં બેસીને કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવી ન જોઈએ। અમારા પીટી બાપુએ જેમ કીધું કે સંસદ હતી તો સંસદમાં લોકોના ઘણા બધા પ્રશ્નો છે, તમારે એની ઉપર વાચા આપવી જોઈએ, એના ઉપર કામ કરવું જોઈએ, નહીં કે જેમણે 80 ઘાવ સહન કર્યા હતા, જેમના શરીર ઉપર 80 ઘાવ હતા, એક આંખ નહોતી, એક પગ નહોતું, છતાં પણ જો એક વીર યોદ્ધા દેશ માટે લડ્યો હોય તો એમના માટે તમારે આવા અભદ્ર શબ્દનો ઉપયોગ કરવો એ તમારી ગરિમાને લજવે છે કે તમે રાજકોટ યુવા સંઘ પ્રેસિડેન્ટ આજરોજ અમે સમાજના આગેવાનો અને યુવાન આગેવાનો એટલા જ મળ્યા છીએ અને તાજેતરમાં આપ ટિપ્પણી વિશે જાણ્યું હશે કે સંસદની અંદર સપાના એક સાંસદે જે ટિપ્પણી રાણા સાંગે વિશે કરી એને ઇતિહાસનું જ્ઞાન નથી અને જો જ્ઞાન હોય તો એ આવી ટિપ્પણી કરે નહીં। અને લોકશાહીમાં કોઈ પણ માણસને બોલવાનો હક છે, એટલે એનો અર્થ એવો નથી કે ઇતિહાસ સાથે તમે આવા ચેડા કરો, બરાબર છે। લોકશાહીમાં પણ કાયદાનું ઓલું કરાવવું પડે કે લોકશાહીની અંદર બોલવાની પણ મર્યાદા હોય છે, એમાંય પણ ગુનો બને છે, બરાબર છે। ભારત સરકારમાં અમે રજૂ કરશું અને રજૂઆત